હેલો ગાઈસ, અન્નુ બ્લોગમાં તમારું સ્વાગત છે. સ્વાગત છે. આજે આપણે બનાવીશું નાના રીંગણ, દેશી રીંગણનું શાક. તમે કોઈ દિવસ ની ખાધું હોય એવી રીતના આપણે ભરેલું રીંગણ બનાવીશું. આંગળી ચાટતા રહી જઈશું આવી રીતના બનાવશો તારે. મેં બનાવું છું દેશી રીંગણનું, આજે ભરેલા રીંગણ દેશી. તો એને મસ્ત ધોઈ લીધા છે અને હવે મેં મસ્ત કપડાથી સાફ કરી લઈશું, પાણી કોરા કરી દઈશું અને આવી રીતના વચ્ચે કટિંગ કરી લઈએ. એક એક રીંગણ કરીને મેં બધા રીંગણ આવી રીતના કટિંગ કરી લીધા છે. જો એક એક કરીને બધા જ આવી રીતના કટિંગ કરી લીધા છે. મેં અહીંયા સિંગદાણા અને તલ શેકી લીધા છે અને મિક્સર જારમાં પીસી લીધી છે. હવે જે પીસેલો મસાલો છે એની અંદર આપણે નાખીશું બધા મસાલા. અહીં મેં અદરક, લસણ ને લીલા મરચાંની પેસ્ટ નાખી છે. હવે હલ્દી નાખું છું, પછી નાખું છું ગરમ મસાલો અને લાલ મિરચું થોડું, મતલબ સ્વાદ અનુસાર તમે નાખી શકો છો. અને અહીંયા નાખું છું થોડો અજમાયો. અજમો નાખવાથી એનો ટેસ્ટ વધારે મસ્ત બમણો થઈ જાય છે. અને જરૂરિયાત પ્રમાણે મીઠું નાખીશું અને મસ્ત મિક્સ કરી દઈશું. હવે આપણે અંદર નાખીશું તેલ નાખીને મસ્ત એનો મસાલો એકદમ મસ્ત કરી નાખીશું. હાથની મદદથી જ કરી દઈશું. આપણે હાથને મસ્ત ધોઈને જ વાપરવાનો. ઘરમાં જ્યારે ખાવાનું બનાવવા જાય ત્યારે હાથ મસ્ત ધોઈ કાઢવાનો, પછી જ જવાનું. હાથથી ખાવાનું બનાવે ને ત્યારે બહુ ટેસ્ટી ખાવાનું બને છે. અને આવી રીતના બધા જ રીંગણ આપણે એક એક કરીને બધા જ ભરી નાખીશું. એનો ટેસ્ટ એટલો મસ્ત લાગે છે. આ મસાલો એટલો મસ્ત, અમારે તો મસાલો કળે છે ને રીંગણ એટલા મસ્ત, મસાલાનો ટેસ્ટ એટલો મસ્ત લાગે છે. હવે મેં કઢાઈ મૂકી દીધું છે ગરમ થવા માટે. એમાં નાખીશું આપણે તેલ, 2 ચમચી જેટલું તેલ નાખીશું. મારી ચમચી મોટી છે પણ તેલ ઓછું માય છે, સતડી છે ને એટલા માટે. તો મેં 2-2.5 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થાય પછી આપણે જે રીંગણમાં ભરેલા છે એ રીંગણ અંદર જીરું એમાં નાખીશું. રીંગણ બધા જ ફ્રાય કરવા. જો આવી રીતના બધા જ રીંગણ એમાં મૂકી દઈશું. પછી હલકા હાથે એને ચાળવી દઈશું ચમચોના મદદથી, કે હલાવી દઈશું કે તેલ આજુબાજુ એક પ્રેસ થઈ જાય. પછી આપણે ઢાંકી દઈશું. અને જો મારું રીંગણનું શાક બનીને રેડી થઈ ગયું છે. 1 થી 2 વાર આપણે ઢાંકીને હલાવી લેવાનું છે. જોતું રહેવાનું કે રીંગણને ચડતા વાર નહીં લાગતું, તરત થઈ જાય છે. અને સારું લાગ્યું, વિડીયો સારો લાગ્યો, રેસીપી સારી લાગી તો લાઈક કરજો.